નગરપાલિકાની વધુ એક કાર્યવાહી ચેકિંગ દરમિયાન દુકાનમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળતા દુકાન સીલ કરવામાં આવી છે. તો સાથે સાથે જ દુકાન સીલ કરવામાં આવતાની સાથે જ ઓગસ્ટ મહિનાથી ડભોઈ પાલિકાની સિંગલ યુઝથી અને પાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલી રહી છે. તો મુહિમ જેની અંદર પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે અંતર્ગત ડભોઈ પાલિકા દ્વારા નગરની દુકાનોમાં ચેકિંગ કરાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો હતો. તો ડભોઈના ટાવર રોડ ઉપર આવેલ ગાયત્રી ડિસ્પોઝેબલ દુકાનમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની પેપર કપ સહિતના સામાન મળી આવતા દુકાનોને સીલ કરવામાં આવી અને અગાઉ ગાયત્રી ડિસ્પોઝેબલ દુકાન માલિકે આ મામલે દંડ ફટકારવામાં પણ આવ્યો હતો. ત્યારબાદ જીપીસીબીના ગાઈડલાઈન મુજબ જથ્થો નાશ કરવા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપવા છતાં પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકા દ્વારા દુકાનને સીલ કરવામાં આવી અને ડભોઈ પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.